સાચી છે ને? એણે તો દુશ્મનોનું પણ સારું કર્યું છે. તમારી વાત સાચી છે પ્રતિભાબેન, પણ અત્યારે તો અમે રાધાને સાજી કરવા માટેના પ્રયત્ન માત્ર કરી રહ્યા છીએ. હા પ્રતિભાબેન, એટલે જ કદાચ અમારા ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ, એમની સેવા કરવાનો અમને અવસર મળ્યો. એના ફળ સ્વરૂપે ગણપતિ બાપ્પાએ તમને રાધા પાસે મોકલી આપ્યા. હું કઈ સમજી નહીં રશ્મિબેન. પ્રતિભાબેન, અમેરિકામાં એક ડોક્ટર છે. રાધાને એમની ટ્રીટમેન્ટ માટે ત્યાં લઈ જવાની છે, જેથી એ કોમામાંથી વહેલી બહાર આવી જાય. પહેલા તો એવું નક્કી થયું હતું કે હું, રશ્મિ અને ક્રિશ રાધાની સાથે અમેરિકા જઈશું, પણ હવે પરિસ્થિતિ સાવ વિરુદ્ધ થઈ ગઈ છે. પ્રતિભાબેન, રાધાના પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો, એટલે ડૉક્ટરે એમને ટ્રાવેલ કરવાની ના પાડી છે. અને ક્રિશને કિયારાએ કોઈ પોલીસ કેસમાં ફસાવી દીધો છે, એટલે એ પણ નથી જઈ શકતો. હવે જો રાધા સાથે કોઈ જઈ શકે છે તો એ ફક્ત તમે જ છો પ્રતિભાબેન. રશ્મિબેન, રાધા સાથે તો હું ક્યાંય પણ જઈ શકું છું, પણ હું તો હદ સુધી આ દેશની બહાર પણ નથી ગઈ, અને તમે મને રાધા સાથે અમેરિકા મોકલવાની વાત કરો છો. પ્રતિભાબેન, તમે કોઈ વાતની ચિંતા નહીં કરતા. ત્યાં બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે, તમે નિશ્ચિંત રહો. પ્રશ્ન હવે એ છે કે તમારી પાસે પાસપોર્ટ છે કે નહીં? કદાચ આ જ દિવસ માટે જ્યારે રાધાએ ઘર મારા નામ પર કર્યું હતું ને, ત્યારે મારી માટે પાસપોર્ટ પણ બનાવ્યો હતો. આ તો બહુ સારી વાત છે. હા, અને મને કહેતી હતી, મમ્મી જોજે, જેવી રીતે આ પાસપોર્ટ આવ્યો ને એવી જ રીતે આપણે બંને વિમાનમાં સાથે બેસીને આ દેશની બહાર જશું. રશ્મિ દે, મેં તો બરાબર નહોતું વિચાર્યું કે હું મારી રાધા સાથે આવી રીતે બહાર જઈશ. પ્રતિભાબેન, જરાય ચિંતા નહીં કરો. આપણી રાધા છે ને જલ્દી સાજી થઈ જશે. ચિંતા નહીં કરો. પણ આપણે વિઝાનું શું કરીશું? આજે ને આજે વિઝા કેવી રીતે આવશે? રશ્મિ, ગણપતિ બાપાએ આપણને રસ્તો ચીંધ્યો છે ને. મારા આટલા બધા પોલિટિકલ કનેક્શન છે. હું હમણાં જ ફોરેન મિનિસ્ટરને ફોન કરું છું અને એમને સમજાવું છું કે આ ઇમરજન્સી છે, મારી દીકરીના જીવનનો સવાલ છે. બધું થઈ જશે. તો પ્રતિભાબેનની જવાની તૈયારી કર. હેલો, પ્લીઝ કનેક્ટ મી ટુ. થેન્ક યુ સર. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. જય હિન્દ સર. જી. પ્રતિભાબેન, તમે મારી રાધાની જશોદા માતા છો. તમે રાધા સાથે જાઓ છો એ વાતની મને ધરપત છે. તમે રાધાને સાજી કરીને જ પાછી લાવશો, અને કદાચ તમે અમારા કરતાં પણ વધારે સારી રીતે રાધાની સાર સંભાળ લેશો. તમે મને એને યોગ્ય સમજી, એટલે હું સમજીશ કે મારી તીર્થયાત્રા સફળ થઈ. ગણપતિ બાપા, તારો મહિમા અપરંપાર છે. એમણે આપણું સંકટ દૂર થાય એ માટે જ પ્રતિભાબેનને અહીંયા મોકલ્યા હોય એવું લાગે છે.